કેમ છો સ્ટુડન્ટ્સ? ચલો આજે આપણે ઓડિટિંગના પહેલા ચેપ્ટરમાં ડૂબકી મારીએ. એક વાત સમજી લો, જો તમારે સીએ ઇન્ટરમીડિયેટમાં ઓડિટિંગમાં માસ્ટરી કરવી હોય ને તો આ ચેપ્ટર એનો એકદમ સોલિડ ફાઉન્ડેશન છે. તો તૈયાર છો? ચાલો આ જર્ની શરૂ કરીએ અને ઓડિટિંગના જે કોર કોન્સેપ્ટ છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ઓકે, તો ચાલો આપણે એકદમ બેસિક સવાલથી શરૂ કરીએ. કોઈ પણ કંપનીના ફિનાન્શિયલ રિપોર્ટ્સ જુઓ તો એના પર વિશ્વાસ કેમ કરવો? કેવી રીતે માનવું કે એ આંકડા સાચા છે? બસ આ જે સવાલ છે ને, કેમ ભરોસો કરવો, એના જવાબમાં જ આખું ઓડિટિંગ ઊભું છે. ઇન્ટરેસ્ટિંગ, રાઈટ? તો આપણો પહેલો મુદ્દો, ઓડિટની જરૂર જ કેમ છે? મતલબ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન કરાવવાની જરૂર જ કેમ પડી? વિચારો ને, કોઈ કંપની પોતાની રીતે જ બધું મેનેજ કરે છે તો પછી આપણે કોઈ ત્રીજા બહારના માણસ પર કેમ ભરોસો કરવો પડે છે? જરા વિચારો. માની લો કે તમે એક ઇન્વેસ્ટર છો. તમારા પૈસા ક્યાં રોકશો? કે પછી તમે શેર હોલ્ડર છો? તમને ચિંતા થાય કે નહીં કે તમારી કંપની બરાબર ચાલી રહી છે? જો તમે બેંક હો તો કોઈને લોન આપવી કે નહીં એ કેવી રીતે નક્કી કરશો? અને ગવર્મેન્ટનું વિચારો, એને સાચો ટેક્સ કેવી રીતે મળશે? આ બધા લોકોને, ઇન્વેસ્ટર્સ, શેરહોલ્ડર્સ, બેંક્સ, ગવર્મેન્ટ, બધાને એક જ વસ્તુ જોઈએ છે: સાચા અને ભરોસાપાત્ર આંકડા. અને બસ આ જ ડિમાન્ડમાંથી ઓડિટનો જન્મ થયો. તો આ બધાની જે સમસ્યા છે ને, એનો એક જ શબ્દમાં જવાબ છે: કોન્ફિડન્સ, વિશ્વાસ. બસ ઓડિટ બીજું કશું જ નથી. એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં આ જ વિશ્વાસ, આ જ કોન્ફિડન્સ ઉમેરવાનું કામ કરે છે. એમ સમજો કે એક ક્રેડિબિલિટીનો સિક્કો છે, એક સ્ટેમ્પ છે કે હા, આના પર ભરોસો કરી શકાય છે. ઓકે, તો હવે આપણને વાય ઓડિટ એ તો સમજાઈ ગયું. હવે વાત કરીએ વોટ ઓડિટ. મતલબ કે એક ઓડિટરનું મેઇન મિશન, એનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું હોય છે? એ કરે છે શું? ચાલો હવે જરા ટેકનિકલ થઈએ અને ઓડિટની ઓફિશિયલ ડેફિનેશન જોઈએ. આમાં જે કીવર્ડ છે ને એના પર ખાસ ધ્યાન આપજો. પહેલું, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન. આનો મતલબ શું? કોઈપણ જાતના ભેદભાવ કે પક્ષપાત વગરની તપાસ. અને બીજું, સૌથી ઇમ્પોર્ટન્ટ, એનો છેલ્લો ગોલ શું છે? એક્સપ્રેસિંગ એન ઓપિનિયન. મતલબ કે પોતાનો પ્રોફેશનલ અભિપ્રાય આપવો. યાદ રાખજો, ઓડિટર ખાલી ચેકિંગ નથી કરતો, એ એક ઓપિનિયન બનાવે છે. આ બહુ મોટો તફાવત છે. હવે આવે છે આખા ઓડિટિંગનો કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. આને મગજમાં બરાબર ફિટ કરી લેજો. એસએ 200માંથી આવે છે આ ટર્મ, રીઝનેબલ અશ્યોરન્સ. શું છે આ? રીઝનેબલ અશ્યોરન્સ એટલે ઓડિટરે એટલી ખાતરી મેળવવાની છે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં કોઈ મોટી ગડબડ નથી. મોટી ગડબડ એટલે મટીરિયલ મિસસ્ટેટમેન્ટ. પછી ભલે એ જાણી જોઈને કરેલો ફ્રોડ હોય કે ભૂલથી થયેલી એરર. આ એક હાઈ લેવલ ઓફ અશ્યોરન્સ છે. પણ અહીંયા એક પણ છે. અને આ જે પણ છે ને, એ તમને એક્ઝામમાં બહુ કામ લાગશે. આ ફરક સમજી લો: રીઝનેબલ એશ્યોરન્સ અને એબ્સોલ્યુટ એશ્યોરન્સ. ઓડિટર શું આપે છે? રીઝનેબલ એશ્યોરન્સ. મતલબ કે એકદમ હાઈ લેવલ ખાતરી, પણ 100% ગેરંટી નહીં. એબ્સોલ્યુટ એશ્યોરન્સ એટલે શું? 100% ગેરંટી કે બધું જ પરફેક્ટ છે. અને આ ઓડિટમાં અચીવ કરવું, વેલ, ઇટ્સ ઇમ્પોસિબલ. હવે સૌથી મોટો સવાલ એ છે કે કેમ એક ઓડિટર 100% ગેરંટી નથી આપી શકતો? એના કારણો છે. ચાલો સમજીએ. ઓકે, તો હવે આપણને ઓડિટરનો ઓબ્જેક્ટિવ તો ખબર પડી ગઈ, રીઝનેબલ અશ્યોરન્સ આપવી. પણ આ ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે એનો પ્લેઇંગ ફિલ્ડ શું છે? એની હદ ક્યાં સુધી છે? મતલબ કે ઓડિટનો સ્કોપ શું છે અને એને કયા રૂલ્સ ફોલો કરવા પડે છે? તો ઓડિટના સ્કોપમાં શું આવે? જુઓ, ઓડિટર એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સને લગતા દરેક પાસાને કવર કરે છે. એ જોશે કે જે ઇન્ફોર્મેશન મળી છે એ રિલાયબલ અને સફિશિયન્ટ છે કે નહીં. એ ચેક કરશે કે બધી જ જરૂરી વિગતો પ્રોપરલી ડિસ્ક્લોઝ થઈ છે કે નહીં. અને એ પણ ઇવેલ્યુએટ કરશે કે મેનેજમેન્ટ જે એકાઉન્ટિંગ પોલિસીઝ વાપરી રહ્યું છે એ અપ્રોપ્રિએટ છે કે ખાલી ખોટી છે. અને હા, ઓડિટર આ બધું કામ મનફાવે એમ નથી કરતો. એની પાસે એક ઓફિશિયલ રૂલ બુક છે. અને આ રૂલ બુકને જ આપણે કહીએ છીએ સ્ટેન્ડર્ડ્સ ઓન ઓડિટિંગ, એટલે કે SAs. આ કોઈ સામાન્ય ગાઈડલાઇન્સ નથી. આ મેન્ડેટરી છે, ફરજિયાત છે. આનાથી જ દરેક ઓડિટની ક્વોલિટી એક સરખી જળવાઈ રહે છે. ચાલો હવે આપણે પેલા સવાલ પર પાછા ફરીએ. યાદ છે 100% ગેરંટી કેમ પોસિબલ નથી? તો એનો જવાબ છે એક શબ્દમાં: ઇનહેરન્ટ લિમિટેશન્સ. આ ટોપિકને એક્ઝામ માટે બુકમાર્ક કરી લેજો. ઇનહેરન્ટ એટલે શું? જે એના સ્વભાવમાં જ છે. આ એવી મર્યાદાઓ છે જે ઓડિટ પ્રોસેસનો એક ભાગ છે. તમે એને હટાવી જ ના શકો. તો આ લિમિટેશન્સ કઈ છે? ચાલો ફટાફટ જોઈએ. પહેલું, નેચર ઓફ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ.
ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં કેટલાય જજમેન્ટ્સ અને એસ્ટિમેટ્સ હોય છે જે 100% સાચા ના પણ હોય. બીજું, નેચર ઓફ ઓડિટ પ્રોસિજર્સ. ઓડિટર ક્યારેય 100% ચેકિંગ નથી કરતો, એ સેમ્પલિંગ વાપરે છે. ત્રીજું, યાદ રાખજો, ઓડિટ એ કોઈ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન નથી. ઓડિટર પાસે પોલીસ જેવા પાવર્સ નથી હોતા. ચોથું, ટાઈમલાઇન્સ. રિપોર્ટ સમયસર પણ આપવાનો હોય છે, એટલે બધી વસ્તુ એકદમ ઊંડાણપૂર્વક જોવી શક્ય નથી. અને છેલ્લું, ઓડિટર કોઈ જ્યોતિષ નથી, એ ફ્યુચર ઇવેન્ટ્સ પ્રિડિક્ટ નથી કરી શકતો. બસ આ જ છે ઓડિટની ઇનહેરન્ટ લિમિટેશન્સ. અને આ વાતને સમજવા માટે એક બહુ જ ફેમસ કહેવત છે, એન ઓડિટર ઇઝ અ વોચડોગ, નોટ અ બ્લડહાઉન્ડ. આનો મતલબ શું થયો? ઓડિટર એક વોચડોગ છે, એટલે કે એક ચોકીદાર, જેનું કામ છે નજર રાખવાનું, સાવચેત રહેવાનું. પણ એ બ્લડહાઉન્ડ નથી, મતલબ કે એ કોઈ શિકારી કૂતરાની જેમ કોઈની પાછળ નથી પડી જતો કે શંકાના આધારે તપાસ કરવા નથી લાગતો. એનું કામ અલગ છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે જો ઓડિટમાં આટલી બધી લિમિટેશન્સ છે તો પછી આ બધું કરવાનો ફાયદો શું? એની રિયલ વેલ્યુ શું છે? બહુ સાચો સવાલ છે. તો ચાલો હવે આપણે આ જર્નીના છેલ્લા પડાવ પર આવીએ અને ઓડિટના ફાઇનલ આઉટપુટ અને એના સાચા બેનિફિટ્સને સમજીએ. તો આટલી બધી પ્રોસેસ અને મહેનત પછી છેલ્લે હાથમાં શું આવે છે? એ છે એક ઓડિટ રિપોર્ટ, એક રિટન ડોક્યુમેન્ટ. અને યાદ છે આપણે શરૂઆતમાં એક્સપ્રેસિંગ અન ઓપિનિયનની વાત કરી હતી? બસ ઓડિટરનો એ પ્રોફેશનલ ઓપિનિયન આ રિપોર્ટમાં લખેલો હોય છે. અને આ જ રિપોર્ટ છે જે પેલા ઇન્વેસ્ટર્સ, બેન્ક્સ અને શેરહોલ્ડર્સને કોન્ફિડન્સ આપે છે. તો ચાલો આના કી બેનિફિટ્સને સમરાઇઝ કરીએ. પહેલું, એ શેરહોલ્ડર્સના હિતોનું રક્ષણ કરે છે. બીજું, એમ્પ્લોઈઝ પર એક મોરલ ચેક રાખે છે, જેનાથી ફ્રોડ થવાની શક્યતા ઘટે છે. ત્રીજું, ગવર્મેન્ટને ટેક્સ અસેસમેન્ટમાં મદદ કરે છે. ચોથું, બેન્ક્સ અને લેન્ડર્સને ક્રેડિટ ડિસિઝન્સ લેવા માટે એક રિલાયબલ બેઝ આપે છે. અને હા, એનાથી મોટા ફ્રોડ્સ કે એરર્સ પણ પકડાઈ શકે છે. આ છે ઓડિટની રિયલ પાવર, એની સાચી વેલ્યુ. તો આખા ડિસ્કશનનો સાર શું નીકળ્યો? આપણે એક સવાલથી શરૂઆત કરી હતી અને હવે એનો જવાબ આપણી પાસે છે. જો ઓડિટ 100% ગેરંટી નથી, તો એની અસલી તાકાત શું છે? એની તાકાત એબ્સોલ્યુટ સર્ટેનિટી આપવાની નથી, પણ રીઝનેબલ કોન્ફિડન્સ બનાવવાની છે. અને આ જ કોન્ફિડન્સ, આ જ ભરોસો છે જેના પર આજનું આખું બિઝનેસ વર્લ્ડ ચાલી રહ્યું છે. આ વાતને હંમેશા યાદ રાખજો, કારણ કે આ જ તમારા ઓડિટિંગના નોલેજનો પાયો છે. ઓલ ધ બેસ્ટ ફોર યોર સ્ટડીઝ.